નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા। આજે મુદ્દાની ચર્ચા કરવી। ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી। ગુજરાતને નવા 17 જિલ્લા આપવાની, એ તાલુકા આપવાની, એ 17 તાલુકા ગુજરાતને આજે જાહેરાત થકી મળ્યા। કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને ગુજરાતમાં હાલ જે તાલુકા છે તેમાં 17 તાલુકાનો ઉમેરો થશે। ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં 21 તાલુકામાંથી અલગ કરી અને જે આ 17 તાલુકા છે તે આપવામાં આવ્યા છે। આ 17 તાલુકા હવે લોકોની સુવિધા વધારશે। અત્યાર સુધી લોકોને પ્રશ્ન હતો કે અમારા તાલુકા મથક સુધી પહોંચવામાં લાંબુ અંતર કાપવું પડે છે। કોઈ વિસ્તારમાં તો એ સ્થિતિ હતી કે 100 કિલોમીટર તથા તેથી પણ વધુ અંતર કાપવું પડતું હતું। ત્યારે રાજ્ય સરકારે હવે આ જે સમગ્ર રજૂઆતો છે તેને ધ્યાનમાં લીધી છે। ધ્યાનમાં લઈ અને હવે આ મહત્વનો નિર્ણય છે તે કર્યો છે। જો વાત કરવામાં આવે તો હવે આ 17 તાલુકા છે તેમાં જે વધારો થયો છે ને કુલ ગુજરાતમાં હવે તાલુકાની સંખ્યા 265 પર પહોંચી છે। ત્યારે આજે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ જે જણાવ્યું કે તમામ ગુજરાતના એ છેવાડાના ગામ સુધી એ સુવિધા પહોંચી શકે, એ ગામડા વિકાસથી વંચિત ન રહે અને કોઈ પણ લોકોને પોતાના કામ માટે જે કચેરીઓ છે તે દૂર દૂર સુધી ન જવું પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે ગુજરાતની જનતા પણ આ નિર્ણયને વધાવી રહી છે અને લોકોના જ્યારે મંતવ્ય લેવા અમારા પ્રતિનિધિ પહોંચ્યા ત્યારે લોકો એક દિવાળી તરીકેનો માહોલ દર્શાવી રહી છે। લોકો પણ કહે છે કે હવે દિવાળી જેવો માહોલ છે, અમારી માંગણીઓ સંતોષાય છે અને તાલુકા મળતા અમારી સુવિધા વધશે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ગુજરાતમાં નવા તાલુકા તો આપવામાં આવ્યા, પરંતુ આગામી સમયમાં હવે કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે, તો હવે એક ચૂંટણી માટેનો દાવ છે કે પછી આ લોકોની માંગણીઓ સંતોષવામાં આવી છે। આ સમગ્ર મુદ્દે આજે સીધો સંવાદમાં ચર્ચા કરીશું। ત્યારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એક તરફ અમુક લોકો એવું પણ જણાવે છે કે સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે હવે જે કોર્પોરેશનની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે તો પોતાનો પગ મજબૂત બનાવવા માટે આ નિર્ણય લીધો છે। તો લોકો અત્યારે તો આ નિર્ણયને વધાવી રહ્યા છે કારણ કે લોકોની સુવિધાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે। લોકો અત્યાર સુધી એ તાલુકાના વડા મથકો સુધી જવા માટે કિલોમીટરોનું અંતર કાપતા, પરંતુ જે 17 તાલુકા મળ્યા છે, 21 તાલુકા હતા કે જે છેવાડાના ગામને પણ તાલુકો મળે તે માટે 21માંથી જે બીજા 17 છે તે અલગ કરવામાં આવ્યા। આમ કુલ સંખ્યા 265 થઈ છે। ત્યારે જે 17 તાલુકા છે તેના તમે ટીવી સ્ક્રીન પર નામ પણ જોઈ શકો છો કે અલગ અલગ જે વિસ્તાર છે તેને અલગ કરીને એક અલગ તાલુકો આપવામાં આવ્યો। ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્ણયને હાલ તો ગુજરાતની જનતા છે તે વધાવી રહી છે। ત્યારે આ સમગ્ર જો વાત કરીએ કે તાલુકા ક્યારથી વધવાના શરૂ થયા, તો 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે 23 તાલુકાની રચના કરવામાં આવી હતી અને જે બાદ તાલુકામાં કોઈ પણ પ્રકારનો વધારો નહોતો થયો, પરંતુ તે બાદ આ સૌથી વધુ જે 17 તાલુકા છે તેનો વધારો 2013 બાદ ફરીથી કરવામાં આવ્યો છે। ત્યારે જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે પણ એ લોકો માંગણીઓ સાથે જતા કે અમારા વિસ્તારમાં નવો તાલુકો આપવામાં આવે। એ નવો તાલુકો લોકોની સુવિધાઓ અત્યારે વધારી રહ્યો છે, એટલા માટે આપણે કહીએ કે સુવિધાઓ વધારે, લોકો પોતાના કામકાજ માટે તાલુકા મથક સુધી પહોંચવામાં અનેક કિલોમીટરોનું અંતર કાપતા। એ કિલોમીટરના અંતર કાપવામાં લોકો ઘણી વખત એ જણાવતા કે જે પ્રકારનું હાલ સ્થિતિ છે કે અમારે લાંબો સમય વેડફાય છે, અમારા પૈસાનો વ્યય થાય છે, ત્યારે જો સરકાર અહીં તાલુકા આપે તો અમારે ફાયદો થશે। ત્યારે આજે આ મહત્વનો નિર્ણય હાલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો અને તમામ લોકો જે ગામડાના લોકો છે કે જ્યાં તાલુકો મળ્યો છે એ લોકો અત્યારે દિવાળી જેવો માહોલ છે તેવું જણાવી રહ્યા છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા એ કરવી છે કે એક તરફ દિવાળી જેવો માહોલ એ લોકો માટે થયો છે, પરંતુ અમુક લોકો એ પણ કહે છે કે આ એક નવું રાજકારણ છે, કોર્પોરેશનની ચૂંટણી માટે નવો દાવ ખેલવામાં આવ્યો। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે 17 તાલુકા છે તે ખરેખર લોકોની સુવિધા માટે છે કે પછી કોઈ રાજકીય દાવ છે। અગાઉ પણ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો અને જે 9 નગરપાલિકા હતી તેને મહાનગરપાલિકાનું બિરુદ આપ્યું છે। એ મહાનગરપાલિકાઓ બનતા તમામની જે વિકાસના કાર્યોએ વેગ પકડ્યો છે। અનેક જગ્યાએ જે નગરપાલિકામાં કામો ન થતા હતા તે હવે મહાનગરપાલિકામાં થઈ રહ્યા છે। પહેલા માત્ર જે 8 મહાનગરપાલિકા હતી તેને વધારી અને હવે 17 કરવામાં આવી। એ પછી આજે મહત્વનો નિર્ણય તાલુકાને લઈને લેવામાં આવ્યો
કે હવે ગુજરાત સરકારનો આ નિર્ણય એ ગુજરાતની જનતાએ તો આવકાર્યો છે, પરંતુ એ રાજકીય વિશ્લેષકો પાસેથી અને પક્ષ વિપક્ષ પાસેથી જાણવું છે કે આ જે પ્રકારનું નિર્ણય લેવામાં આવ્યો તેને ગુજરાતના લોકો સાથે એ પક્ષ અને વિપક્ષ કઈ રીતે જોઈ રહ્યા છે. આ સમગ્ર મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષ પરમાર, કોંગ્રેસમાંથી શૈલેષ ઠક્કર અને એક વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહ સરવૈયા. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શૈલેષભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. આપ ભાજપના પ્રતિનિધિઓ છો. સરકારે ખૂબ સરસ નિર્ણય લીધો, ગુજરાતના લોકો આવકારી રહ્યા છે, પરંતુ એક તરફ રાજકારણની પણ વાત આવે છે કે કોર્પોરેશનની ચૂંટણીનું આ પગલું છે. કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ જે તાલુકા વધ્યા છે તેને? પ્રથમ તો રોનક, કોઈ પણ સરકારની ગતિવિધિ હોય એને ચૂંટણીના પરિપ્રેક્ષમાં લઈ જવો એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. કોઈ પણ લઈ જતા હોય, કોઈ પણ નિર્ણયો થાય. કેબિનેટની બેઠકમાં આજે સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કેબિનેટે જે પ્રકારે નિર્ણય લીધો છે એ ઐતિહાસિક નિર્ણય છે. 17 તાલુકાઓ જે છે એ નવા આપ્યા છે. તાલુકાઓના નામ તમારી ટીવી સ્ક્રીન પર આવે છે અને તાલુકા બનતા લોકોનો ઉત્સાહ છે એ પણ આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. એ નેગેટિવ વાતો કરવી અને નકારાત્મક અભિગમ અપનાવવો એ એમનું કામ હશે, પણ ભૂતકાળમાં નગરપાલિકાઓ 8 હતી એના બદલે વધારી અને 17 કરી. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા કરી એટલે ટોટલ મહાનગરપાલિકા 17 થઈ. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં જવું એટલે એને ગ્રાન્ટ જે મળવી જોઈએ, એમને સુવિધાઓ મળવી જોઈએ. એ સુવિધાઓમાં અને ગ્રાન્ટમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક જે ગતિવિધિઓ અને સામાજિક ન્યાયની બાબતમાં તમામમાં ક્યાંક ને ક્યાંક લોકોને ફાયદો થાય છે. હવે રહી જે તાલુકાઓ 17 બન્યા છે ને એ 17 ભેળવે એટલે 265 જેટલા તાલુકાઓ ગુજરાતમાં હવે અસ્તિત્વમાં આવ્યા છે. તો એ જે તાલુકાઓ છે એ જિલ્લામાંથી તાલુકામાં આવ્યા છે. તો તાલુકો હતો એમાંથી એક તાલુકામાંથી 2 કરી અને એને વિભાજન કર્યું છે. વિભાજન થવાથી ફાયદો થાય. કોઈ પણ તાલુકો હોય એ એક જગ્યાએ હોય અને એનું ગામ છે એ 30 કિલોમીટર પણ દૂર હોઈ શકે તાલુકા મથકથી, અને બીજો તાલુકો અસ્તિત્વમાં આવે તો એ અસ્તિત્વમાં આવ્યા પછી એનું જે ટ્રાન્સપોર્ટેશન છે, એનું જે આવન જાવન છે એ સમયમાં પણ ઘટાડો થાય છે. વહીવટી સરળતા પણ થઈ જાય છે. એટીવીટી જે છે, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એની ગ્રાન્ટ એક જ તાલુકામાં મળતી હતી, હવે એ ગ્રાન્ટ છે એ 2 તાલુકામાં મળશે. ટીડીઓ જે છે તાલુકા વિકાસ અધિકારી છે તો એ તાલુકા વિકાસ અધિકારી એક જ હતા, હવે તાલુકા વિકાસ અધિકારી પણ 2 રહેશે. વિસ્તરણ અધિકારી, એની નીચેના ક્લાર્કો, એની નીચેના કર્મચારીઓ, એની નીચેના તલાટીઓ, એટલે આ બધામાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય છે. અને સરકારી કામગીરી જે છે એની સુલભતા એ સરસ રીતે થાય છે. તાલુકો જુદો થયો એટલે તાલુકા પંચાયતમાં જ બધું ગતિવિધિ થાય એવું નથી. મામલતદાર કચેરી છે, ત્યાં મામલતદાર પણ નવા આવી શકે, ત્યાં નાયબ મામલતદાર પણ નવા આવી શકે, ત્યાં મામલતદાર કચેરીના કામગીરી પણ ચાલુ થઈ જાય અને તાલુકા કક્ષાનું જે તાલુકો થાય ત્યાં ભવિષ્યમાં ગમે ત્યારે કોર્ટનું પણ આગમન થઈ શકે. અને જે પ્રકારની ગતિવિધિ છે આજે સવારથી હું જોઉં છું આપના ટીવીના માધ્યમથી અને અન્ય મીડિયાના માધ્યમથી કે લોકો એને આવકારે છે. જે રીતે જશ્ન મનાવતા હોય, જે રીતે તહેવાર હોય, જે રીતે અત્યારે માં જગદંબા જે અંબામાનો તહેવાર છે નવરાત્રી, એવી જ રીતે એવો જ ઉત્સવ અને લોકો એને વધાવી રહ્યા છે. કારણ કે લોકોને ખબર છે કે તાલુકો જુદો થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બને, ઝડપી વિકાસ થાય, શિક્ષણમાં ફાયદો થાય, રોજગારીમાં ફાયદો થાય, ટ્રાન્સપોર્ટેશનમાં ફાયદો થાય, સામાજિક જે અને આર્થિક ગતિવિધિ છે એમાં ફાયદો થાય, ગામડાનો વિકાસ થાય અને સાથે સાથે તાલુકા સ્તરના પ્રશ્નો છે એ ઝડપથી સોલ્વ થાય. આ તમામને ખબર છે એટલે આ પોઝિટિવ અને હકારાત્મક નિર્ણયને અમે પણ આવકારીએ છીએ. જી બિલકુલ. આ સાથે શૈલેષભાઈ ઠક્કર, હું આપની પાસે આવવા માંગીશ. આપ વિપક્ષ તરીકે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ ગુજરાતને નવા તાલુકા મળ્યા છે, આપનો પ્રતિસાદ શું છે? તાલુકા
મળ્યા બહુ સારું કહેવાય. 17 મળે, 27 મળે, 20 મળે, પણ જે વહીવટ તંત્ર છે ઉપર લેવલનો, એમને ખબર છે ને મને ખબર છે ક્યાંથી ચાલે છે અને કેવી રીતે ચાલે છે. શૈલેષભાઈએ સારું એવું કીધું છે અને બધાને નવરાત્રિની શુભેચ્છાઓ કે માં જગદંબાના નવરાત્રિના નોરતામાં 17 તાલુકા મળ્યા. પણ જે આગળની જે કાર્યવાહી કરવાની છે, સાહેબે તો કીધું 21 માંથી 17 બીજા થયા, 265 ટોટલ થયા. કેબિનેટ મંત્રી નિર્ણય પણ સારો કર્યો કેબિનેટમાં. પણ જે મામલતદારના હાથ નીચે તલાટી, ગામ સેવક, ક્લાર્ક, અત્યારે હાલની અંદર મારા જ ગામમાં 3 ગામ વચ્ચે એક તલાટી છે, ગામ સેવક 5 ગામ વચ્ચે એક છે. એટલે તાલુકા એ હજુ પણ જગ્યાઓ ખાલી છે અને હવે પાછા નવા 17 તાલુકા લાયા. એટલે પહેલા એ કરવાનું છે. એ સરકાર 27 વર્ષથી છે, 17 તાલુકા લાયા, બહુ સારું કહેવાય. પણ 27 વર્ષથી સરકાર જે છે હજુ ગામ દીઠ એક તલાટી જો નિમણૂક નથી કરી શકતા, એની ભરતી પણ નથી કરી શકતા, આંગણવાડી બહેનોની ભરતી પણ નથી. સ્કૂલોની અંદર 10 રૂમ હોય છે 1 થી 8, એમાં 4 શિક્ષકો હોય છે, 4 નથી હોતા. એટલે આ અત્યારે સરકાર જે ચાલી રહી છે, ભાજપ સરકાર 27 વર્ષથી શાસન ચાલે છે, એની જે નીતિ અને નિયમો એ માથે નીવા મૂકી અને ચાલી રહ્યા છે. લાયા સારું કહેવાય, અમે વધાઈએ છીએ, પણ જે કરવાનું છે, મેં તમને એ જ વાત કરી કે તમે 10 રોટલી હોય પણ ખાનારા તો 5 જણા જ છે ને 5 જણા તો બીજા ગામમાં છે, ત્રીજા ગામમાં છે, ચોથા ગામમાં છે. એક તલાટીને તમારે સહી સિક્કા માટે કોલેજમાં છોકરાને મોકલવાનો હોય કે દાખલો કઢાવવાનો હોય તો એ તો 10 કિલોમીટર ગામ બીજો પણ 4 જીનો હોપ્યો છે. એટલે 3 ગામ વચ્ચે એક તલાટી છે, એક ગામ સેવક છે. એટલે આ પરિસ્થિતિ છે ગુજરાતની. અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર તમે નહીં માનો, આજે 100 કિલોમીટર દૂર જવું પડતું હતું, હવે 40-50 કિલોમીટર દૂર જવું પડશે કે ચલો કે 2000 રૂપિયાનો હપ્તો આવે છે, અંગૂઠો મૂકવા જવું પડશે. રેશન કાર્ડમાં તમારા નામ નીકળી જશે તો કે ભાઈ તમારે નકલ કઢાવો, આઠા કઢાવો, હા અંગૂઠો મૂકો, આધાર કાર્ડથી લિંક કરો. એટલે આ ચાલી રહ્યું છે. અત્યારે જે પબ્લિક હેરાન થઈ રહી છે, પરેશાન થઈ રહી છે, એ 27 વર્ષથી ભાજપની સરકારથી હવે પીસાઈને થાકી ગઈ છે. અને જે આ તાલુકા જાહેર કર્યા અમે એને વધારીએ છીએ, પણ આ પરિસ્થિતિ છે. તો શૈલેષભાઈ પરમારને એવું કહું છું કે પહેલા પૂરતો સ્ટાફ બનાવો અને સ્ટાફ બનાવી અને આગળ વધો. જી બિલકુલ શૈલેષભાઈ. પ્રદ્યુમનસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે અને ગુજરાતની જનતાના હિત તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે તાલુકા એ ગુજરાતની જનતાનો વિકાસ કે પછી રાજકારણ માટેનો દાવ? જી, બંને આપણે કહી શકીએ, રાજકારણનો દાવ પણ કહી શકીએ. કારણ કે ચૂંટણી સમયે જ કેમ થાય છે એક પણ એ પ્રશ્ન છે. અને હું આવકારું છું આ અત્યારના જે નિર્ણય છે 17 તાલુકા બનાવ્યા એને આવકારું છું. અને મોદીજીએ 2013માં બીજા 23 તાલુકા બનાવ્યા હતા. એ રીતે કુલ 40 તાલુકો બનાવ્યા છે 30 વર્ષના શાસનમાં. એટલે ચોક્કસ આવકારીએ છીએ. એના ફેરફારો ઘણા થશે, જે તે વિસ્તારોને વહીવટી અનુકૂળતા રહેશે, ગ્રાન્ટ વધુ આવશે, વિકાસના કામોમાં વેગ મળશે, આપણે ચોક્કસ આવકારીએ છીએ. અને ભાઈ શ્રી શૈલેષભાઈ કીધું કે કોર્ટ બનશે, એમ વિધાનસભાના સીટના દાવેદાર પણ બની શકશે જે તે તાલુકા. એવી અનેક બાબતો છે, કાર્યક્ષમતા છે જે આવકારદાયક છે. પરંતુ સાથે સાથે આપણે જોઈએ કે આ વસ્તુએ પહોંચવા માટે વિકાસે 30 વર્ષ લીધા. કારણ કે જે રીતે તાલુકો બનાવવો હોય તો 1 લાખથી 1.5 લાખની વસ્તી જોઈએ. અને આપણે એવરેજ જોઈએ તો રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 કરોડની વસ્તી છે અને શહેરી વિસ્તારમાં 3 કરોડની વસ્તી છે. એટલે એવરેજ આપણે ગ્રામ્ય વિસ્તારની 1.5 લાખની વસ્તીની એક તાલુકો એવરેજ ગણીએ તો અત્યારે જે તાલુકા છે 265 થયા, એ એવરેજ ત્યાં સુધી પહોંચે. એટલે જો નવો તાલુકો બનાવવો હોય સરકારે તો એના માટે જરૂરી માળખાગત ભંડોળ તૈયાર કરવું પડે, માળખાગત સુવિધાઓ તૈયાર કરવી પડે, અન્ય ખર્ચાઓ પણ ધ્યાનમાં લેવા પડે. એની માટે સ્ટાફ અને બીજા અન્ય બાબતો ઊભી કરવી પડે. જે ઊભી કરતા સરકારને 30 વર્ષ લાગ્યા. વિકાસની વાતથી આવેલી સરકાર, પરંતુ જે ગ્રામ્યના છેવાડાના માનવી સુધી જવામાં એક આ માળખાકીય સુવિધા તાલુકા ઊભા કરવામાં 30 વર્ષ થયા. 30 વર્ષે 40 તાલુકા નવા ઊભા કરી શક્યા. હજી હું માનું છું ત્યાં સુધી 10 થી 15 તાલુકા હજી પણ વધારે થવા જોઈએ. આમાં હજી જગ્યા છે વસ્તીના જે એ મુજબ અને ક્ષેત્રફળ મુજબ. કારણ કે આ વખતે જોઈએ છીએ આપણે
કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતને તાલુકાઓ આપ્યા છે, સૌરાષ્ટ્રને નથી આપ્યા. અને એક જિલ્લો ચોક્કસ આપ્યો છે એ પણ આવકારીએ છીએ. વાવ થરાદને જિલ્લા તરીકેનું આમાં નિમણૂક થઈ છે, જિલ્લો બનાવ્યો છે. એટલે 34 તાલુકા 34 જિલ્લાઓ આપણે થયા છે. એટલે વાતને હું આવકારું ચોક્કસ, પણ જે ધીમી ગતિ છે વિકાસની અને લોકો સુધી પહોંચવાની જે વાત છે એ હવે આવનારા સમયમાં હજી આને વધુ વેગ મળે. અને આમાં તાલુકાઓ નિમણૂક પછીની જે ક્ષતિઓ છે, અનેક ક્ષતિઓ, એને પણ પૂર્ણ કરવી જોઈએ. સ્ટાફ નથી અને ટેકનિકલ જે બાબતો છે એ પૂરી કરવી જોઈએ. એમને આવકના સાધનો ઊભા કરવા જોઈએ, જે તે નાના સેન્ટરોને. એવી અનેક બાબતો છે એ સરકારે એ પણ હવે આવનારા સમયમાં ધ્યાનમાં લેવું જોઈએ. હાજી જી બિલકુલ. શૈલેષભાઈ પરમાર, હું આપની પાસે આવવા માંગીશ. અહીં સવાલ વિપક્ષનો પણ એ છે, એક વિશ્લેષક એક જનતાના મંતવ્યો જાણતા હોય એમનો પણ એ છે કે સ્ટાફની કમી. હવે આગામી શું પગલાં હશે ને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, સ્ટાફની કમી અત્યારે જ છે એવું નથી. કોંગ્રેસ વખતે તો ભરતી ઉપર બાન જ હતો. એ પછી નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ગુજરાતમાં વિદ્યુત સહાયક હોય, વિદ્યા સહાયક હોય, ટેટ હોય, ટાટ હોય, CRC હોય, BRC હોય, હેડ ક્લાર્ક હોય, પોલીસ હોય કે તલાટી મંત્રી હોય, આ તમામની ભરતીઓ કરી છે. વર્ગ 4 અને વર્ગ 3ની પણ ભરતીઓ કરી છે. અત્યારે નો ડાઉટ અમે કહીએ છીએ ક્યાંક ઘટતા પણ હશે, અમે સ્વીકારીએ છીએ, પણ અમારી નીતિ અને નિયત સાફ છે. અમે ગમે તે રીતે માનો કે 11 મહિનાના કરાર ઉપર લેવાના હોય એ રીતે પણ કર્મચારીને ભરી અને એ કામગીરી કરવા માટે મહેનત કરીએ છીએ. અને બીજું, મેં પહેલાં પણ કીધું કે જ્યારે તાલુકો નવો બને છે ત્યારે મેં બધું કીધું, બધી જ સુવિધાઓ આવશે. મામલતદાર કચેરી ત્યાં એનું ગઠન થશે, DLR જે છે એ પણ તાલુકા કક્ષાની કચેરી ત્યાં આવશે. અને જોવા જઈએ તો તાલુકા પંચાયતથી લઈ અને તાલુકા કક્ષાની જેટલી સત્તાઓ છે એ તમામ બાબતોની વહીવટી પ્રક્રિયાના અંતે ત્યાં આવી શકે છે. અને તાલુકો બને એટલે લગભગ કહેવાય છે કે રાજ્યમાંથી બીજું રાજ્ય, માનો કે તેલંગાણા જે રીતે જુદું થઈ અને વિકાસ પામ્યો છે, એ જ રીતે જિલ્લાઓ 33માંથી 34 થયા. પહેલાં આપણી પાસે 19 જિલ્લાઓ હતા, ધીરે ધીરે 33 થયા, પછી હવે 34 થયા. તો જિલ્લાઓ હમણાં વાત કરી એ રીતે 1.5 લાખ 1 થી 1.5 લાખની અંદર વસ્તી હોય તો એ તાલુકો બની જ શકે છે. 15 લાખની વસ્તીમાં જિલ્લો પણ બની શકે. એટલે જ્યારે આપણે જે પ્રકારે વસ્તી અને જે મકાનો છે, જે ઘર છે, એમાં અને વસ્તીમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક આ થતું હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા હોવાના કારણે જે રીતે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે એટીવીટી આવી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, તો એ એટીવીટીનું જે કામ છે એ આમાં ડબલ થઈ જશે. એક તાલુકામાં થતું હતું એને વધારે ગામ હોય તો ક્યાંક ને ક્યાંક TDO જે છે, તાલુકા વિકાસ અધિકારી, એ પ્રવાસ ન કરી શકે. મામલતદાર હોય તો મામલતદારમાં 2-3 નાયબ મામલતદાર રાખવા પડે, એક આ બાજુનો વિભાગ સંભાળે, એક આ બાજુનો. હવે નાનો તાલુકો, નાનો વિસ્તાર થઈ ગયો તો એને વહીવટી સરળતા રહેશે, ઝડપથી પહોંચી શકાશે, ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે, ત્યાં રૂબરૂ પણ જઈ શકાશે અને ત્યાં મિટિંગમાં જવાનું થાય તો પણ તાત્કાલિક આવી જઈ શકાશે. એટલા માટે આ પ્રક્રિયા અને તાલુકા પંચાયત 17 નવી કરી છે, એનો આનંદ છે. હશે થોડી ઘણી ભૂલો હશે, ક્યાંક ખામીઓ હશે, પણ કર્મચારી અને અધિકારીની નિમણૂકો જે તે વખતે થઈ છે, અમે કરી પણ છે અને ભવિષ્યમાં કરીશું પણ ખરું. અને તાલુકો અલગ કર્યો છે એટલે અમારી જેટલી ત્રેવડ હશે એટલું જ કર્યું હશે. તાલુકો અલગ કરવાથી કર્મચારીઓની જરૂર પડશે તો એ કર્મચારીઓની ઘટ એ પૂરી કરવાની ત્રેવડ પર અમારી હશે. આયોજન પણ થયું હશે અને એ આયોજનના અંતે કાંઈ રાત્રે સપનું આવ્યું સવારે તાલુકા અલગ થઈ ગયા એવું તો ના બને ને શૈલેષભાઈ. આ તાલુકા અલગ કરવા માટે ખૂબ મથામણ કરવી પડતી હોય છે, ખૂબ આયોજનો કરવા પડતા હોય છે, ખૂબ મિટિંગો કરવી પડતી હોય છે અને એ બધા મથામણના અંતે આ તાલુકાઓ અલગ થતા હોય છે. એટલે તાલુકો અલગ થાય તો કર્મચારીઓ પણ વધારે જોઈએ અને એ કર્મચારીઓ ક્યાંથી આવશે ને કઈ રીતે આવશે એનું પણ અગાઉથી આયોજન થઈ ચૂક્યું છે. એટલે તાલુકા અલગ થયા ને એનો આનંદ શૈલેષભાઈ તમે વ્યક્ત કરો, બાકી હવે એમાં શું જરૂર પડશે એની ખોટ કાઢવાનું રહેવા દો. જી બિલકુલ શૈલેષભાઈ. શૈલેષભાઈ ઠક્કર, હું આપની પાસે આવવા માંગુ. આપનો જે પ્રશ્ન ખાસ શૈલેષભાઈને હતો કે સ્ટાફની પૂરતી જરૂરિયાત ક્યારે સંતોષાશે, તો તેમને જવાબ આપ્યો. એ જવાબને આપણે કઈ રીતે જોઈ રહ્યા છો ને સંતોષકારક જવાબ છે આપના માટે? કે ભાઈ કોંગ્રેસ કરતા અમે
એક સારો સરળ ડાયો જેવો માણસ હશે, સીધો મારા જેવો એકદમ, એક ભાઈની સભા હતી ને કીધું કે ભાઈ કોંગ્રેસે શું શું કર્યું, એટલે મારા જેવાએ કીધું યુનિવર્સિટી બનાવી, સ્કૂલો બનાવી, કોલેજ. પછી મને એક ભાઈએ ઉભો થઈને કીધું કે ભાઈ કહીશ નહીં કે આ પ્રાઇવેટ માં વેચી મારશે, એમ કે પ્રાઇવેટકરણ દઈ દેશે. એટલે અમુક વસ્તુ આપણે છે ને બધું ના કેવું સારું, કારણ કે આ બધું ખાનગીકરણમાં બધું બધું ચાલી રહ્યું છે. તમે જ્યાં જેવો ખાનગીકરણ લાલ બસો ખાનગીકરણ, એ આ બધું ખાનગીકરણમાં જ ભાજપ ચલાવી રહ્યું છે. એમની પાસે સત્તા છે તો અત્યારે ખાનગીકરણમાં શું શું બધું આપી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો બધું જોઈ રહ્યા છો. બીજું કે શૈલેષભાઈ, તમે તાલુકા બનાવ્યા, અમને કઈ વાંધો નથી. મેં તમને એ કીધું કે તમારી પાસે સંખ્યા તલાટીની, ગ્રામસેવકની, ક્લાર્કની તમામ સંખ્યા ઘટ છે, બધી જગ્યાએ ઘટ છે, શિક્ષકોની ઘટ છે. 1.5 લાખથી વધારે અમદાવાદ જિલ્લાની અંદર લગભગ એવા 3-4 તાલુકા બનવા જેવા હતા. એનું નામ ના આવ્યું એટલે એમને થોડુંક દુઃખ લાગ્યું કે જેવું છે કે ચાંગોદર છે અને એનો બાજુ છે, વિરોચનનગર છે, મોટા મોટા વિસ્તારો છે, એ મિનિમમ 2.5 થી 3 લાખથી વસ્તી વધારે છે. એ તાલુકા બનવા જેવા હતા પણ એ બની શક્યા નહીં. અને અમે તો રાજી જ છીએ, તાલુકા બને જેટલો ગુજરાતનો વિકાસ થાય એટલો રાજી છે. પણ 27 વર્ષની અંદર તમે આટલું કર્યું, 17 તાલુકા લાયા, 2013માં 13 તાલુકા નરેન્દ્ર મોદી સાહેબ લાઈન ગયા, અમે રાજી જ છીએ. પણ જે ઘટ છે, જે જરૂર છે, જે જનતા હેરાન પરેશાન થાય છે, એ પૂરું કરવાની શૈલેષભાઈ જરૂર છે. અત્યારે પબ્લિક કેટલી હેરાન થાય છે. અત્યારે તમે જુઓ 50-50, 100-100 કિલોમીટર સુધી તમારે કંઈક આધાર કાર્ડ કે રેશન કાર્ડ કે ગમે તે લેવું હોય તો તાલુકા પંચાયતની અંદર લાઈન લાંબી લાગતી હોય છે. કે ભાઈ આપણે કોઈ બહેનોનું આંગણવાડીનું કંઈ કામ હતું તો કેટલી 150-200 જણાની લાઈન કે ભાઈ દાખલો કઢાવવા માટે, બરાબર. એટલે મામલતદાર સાહેબને હજુ મેં વર્ષમાં 1-2 વખત સાંભળ્યું છે કે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ 1 વર્ષમાં 1 વખત ગામમાં જાય છે. એ લોકોને પણ ધ્યાન આપવું જરૂરી છે. તમે અત્યારે અધિકારીઓનું તો થોડીક મનમાની અત્યારે વધી જાય છે. અધિકારીઓ બાબુઓ એસીમાં બેઠા બેઠા ઓર્ડર કરે છે, પણ ગામડાઓમાં શું ચાલે છે એ તો ગામડાના લોકોને જ ખબર છે, બરાબર. એટલે શૈલેષભાઈ એની પર પાવર રાખવાની જરૂર છે તમારી સરકારની. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. રાજકારણની વાત અહીં, જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે તે હવે આગામી સમયમાં આવી રહી છે, ત્યારે એ પ્રકારે લોકો હવે કયા પ્રકારની કોઈ પણ પક્ષ વિપક્ષની વાત નથી, પરંતુ હવે લોકોના હિતમાં શું થવું જોઈએ? જી, પ્રયાસો તો શાસક પક્ષના છે, ઘણા છે, પરંતુ સાથે સાથે ફરિયાદો પણ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. એ કદાચ પ્રજા તરફથી જોવા મળે છે, જાણવા મળે છે. અને આજે જ એ GR બહાર પાડ્યો છે, આપણે જોયું હમણાં વહીવટી શાસનમાં, કે અધિકારીઓએ નેતાઓના ફોન ઉપાડવા, જે નથી ઉપાડતા. એટલે એ ફરિયાદો પ્રજાજનોમાં છે જ. પરંતુ આપણે વિષય બદલાવાને બદલે અત્યારે આ વિષયની વાત કરીએ તો આ તાલુકાની જે રીતે નવા તાલુકા બનાવ્યા છે એનાથી લોકોનો સમય અને શક્તિનો બચાવ થશે. તો હમણાં જ માનનીય શૈલેષભાઈ જે રીતે વાત કરી કે 15 લાખ સુધીના વસ્તીમાં જિલ્લાનું પણ જિલ્લા તરીકેની ઓલી થવી જોઈએ, તો કચ્છ જિલ્લો એવો છે કે જેની 25 લાખની વસ્તી છે અને ક્ષેત્રફળ અનેક ગણું છે. તો એને 2 જિલ્લા અને 2 સંસદીય વિસ્તાર ક્યારે કરશો? જો જલ્દીથી જલ્દી કરવામાં આવે, જે રીતે આટલા 40 તાલુકા બનાવવામાં 30 વર્ષનો સમય લાગ્યો, એવો કોઈ મોટો સમય ના થાય અને સમયસર થાય, જેથી કરીને લોકોને એની અનુકૂળતા, એના ફાયદા લેવાનો આવે, તો એને વહીવટી અનુકૂળતા થાય. બાકી એવી અનેક બાબતો છે, આનાથી ફાયદો થશે. મોદીજીએ જે વિકાસશીલ તાલુકા 51 બનાવ્યા છે, જેની ઉપર વધારે ગ્રાન્ટ આપીને વધારે વિકસિત થવાના પ્રયાસો થાય છે, એમાં આમાંના 10 તાલુકા ઉમેરા છે. એટલે વિકાસશીલ તાલુકામાં 51 ની બદલે હવે 61 તાલુકાનો ઉમેરો થશે. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી સારા ફળ ચોક્કસ મળશે. એટલે આપણે પોઝિટિવ લેવું પણ એટલું જ જરૂરી છે, અને સાથે જે પ્રશ્નો છે પ્રજાના અંદરના, એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. અને આના થકી કદાચ વધુ વિધાનસભાના વધારે ક્ષેત્ર બનાવવાની વાત છે. વિધાનસભા જે 182 છે એમાંથી હવે વધુ ટાર્ગેટ છે. નવી વિધાનસભા ક્વાર્ટર બની રહ્યા છે, એમાં પણ ગણતરી છે કે નવી સીટો વધે. એટલે આ તાલુકાના વિકાસથી હવે ચૂંટણી પંચ કદાચ વધારે વિધાનસભાના વિસ્તારો આમાં ડેવલપ થાય, સીમાંકન નવું બને અને વધુ રાજ્યને વધુ સીટો વિધાનસભાની મળે, એ પણ આપણે આશા રાખીએ. હાજી જી બિલકુલ. આ સાથે આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ સરકારનો આ નિર્ણય ખૂબ સરસ છે ને ગુજરાતના લોકોના હિતમાં છે.
એટલા માટે કહેવું પડે કારણ કે એ તાલુકા બનવાથી એ ગામના છેવાડાના લોકોને હવે તાલુકા સુધી પહોંચવામાં અંતર ઓછું કાપવું પડશે, એ સુવિધાઓ તેના તાલુકા સુધી ને ઘર સુધી વહેલી પહોંચશે. ત્યારે ખાસ વાત એ પણ છે કે જે પ્રશ્નો છે તેનું નિરાકરણ જલ્દી નથી આવતું. તો ખાસ સરકારે દિશામાં પગલાં લેવા જોઈએ કે છેવાડાનો પ્રશ્ન પણ જલ્દીથી જલ્દી પહોંચે ને તેના જે નિરાકરણ છે તે જનતા સુધી પહોંચે. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે હજુ વિકાસથી વંચિત છે. તો આશા છે કે આ તાલુકાની જાહેરાત સાથે આ તમામ પ્રશ્નો પર સરકાર ધ્યાન આપશે ને એ ગુજરાતની જનતાના હિતમાં વિચારશે. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.